ધારી તાલુકાના ચલાલા ગામમાં આવેલા ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રતિદાદા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જો કે સેવાકીય પ્રવૃત્તિમાં એક પીછું વધુ ઉમેરાયું છે અને વિદેશોની ધરતી પરથી અહીં લોકો આવી પહોંચ્યા છે। એમનું કારણ એ છે કે અહીં ગાયત્રી મંદિર ખાતે દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। 20માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કુલ 28 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હોવાનું સામે આવ્યું છે। આ સમૂહ લગ્નમાં 9 કપલ એવા હતા જે વિદેશોની ધરતી અમેરિકા, આફ્રિકા અને યુગાન્ડા દેશોમાંથી નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ગત દિવસે કાંજી પુટા બારોટને 2024 એવોર્ડ આપી તેમનું સન્માન કરાયું એ પ્રમાણેનું આયોજન કરાયું હતું, જેમાં ખાસ મોરારી બાપુની ઉપસ્થિતિ રહી હતી અને આ ગાયત્રી પરિવારની સંસ્થાને આશીર્વાદ આપ્યા હતા। આજે આ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા જ્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર અને આખા વિશ્વમાં ગાયત્રી પરિવારની સેવા પ્રવૃત્તિ થાય છે, એવા ગાયત્રી પરિવારના માધ્યમથી ચલાલાના આંગણે 20માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું। ના, એવું કંઈ નહીં, મતલબ મજા આવી। અહીંયા સમૂહ લગ્ન કર્યા છે। ચલાલામાં પહેલી વાર જ અહીંયા આવ્યા છે। સમૂહ લગ્નમાં ક્યારેય આવી નહોતી, પણ બહુ સારું કામ કરેલું છે અહીંયા। મારું નામ રાધેશ્યામ દુધરેજિયા છે। હું મોતીસરથી આવ્યો છું। શ્રી યુગ નિર્માણ ગાયત્રી ટ્રસ્ટમાં જે સમૂહ લગ્ન 20 જે આયોજન કરવામાં આવ્યું છે તે બેસ્ટ છે, કે જે અત્યાર સુધીમાં મતલબ ગાયત્રી પરિવારવાળા લગ્ન તો કરતા જ હતા, પણ આજે જે મેરેજ કર્યા છે તે આનંદમય છે। મતલબ એને 28 લગ્ન કરેલા છે।